હેલો ગાઈસ, ચમ છો બધા મજામાં ને? તો આજે વાત થાય છે વુમન્સ ડેની, જે અમારા ઓફિસમાં સેલિબ્રેટ થયું હતું. તો એની વાત કરું હું તમારા જોડે. તો આજે બધા અમે ભેગા થઈ ગયા હતા કોમ પતાવીને વુમન્સ ડે સેલિબ્રેશન કરવા. તો પહેલાં હતું કેક કટિંગ. તો કેક કાપવા માટે જો બધા રેડી થઈ જતો, મારા જેવા તો ખાવા માટે પહેલાં રેડી હોય. તો કેક કટિંગ કર્યું અને કેકનો ફોટો એ બતાવી દઉં તમને. એટલી મસ્ત કેક હતી, મને તો મોઢામાં પોણી થઈ ગયું હતું. પછી બધા ફોટા પાડ્યા ભેગા થઈને. અને પછી હતું એક એક્ટિવિટી હતી કે જેમાં આ બધું સેમ્પલ મૂક્યો હતો અને એમાં એ લઈને તમારે પેઇન્ટિંગ કરવાનું હતું. એ બધો પોતાને ગમતો હોય એવો સેમ્પલ એ લેવા માંડ્યો હતો. તો એમાં જો હળામળા થઈ ગયું હતું. અને એમાંથી આપણે પોતાનું સેમ્પલ લઈ લીધું હતું પહેલાં. અને આ બતાવું તમને આપણું આ સેમ્પલ. હવે આવું દોરવાનું હતું, એમાં જગ્યા ઉપર બધું મૂકી દીધું હતું. પેન્સિલ ને પેલો પેસ્યો કલર કરવાનો. હવે એમાં કલર કરવા બેસી જતો આપણે. અને મસ્ત પહેલાં દોરવાનું ચાલુ કરી દીધું હતું. હવે ધીરે ધીરે દોરતી હતી. હું તો પહેલી વાર કરી રહ્યો હતો. અને આપેલું આપણે પેન્સિલને મૂકીને શું કહેવાય, પાઉચ આપે તો એના ઉપર દોરવાનું હતું ને એમાં કલર કરવાના હતા. મેં તો કદી જીવનમાં કલર કર્યો નહોતો આવી રીતના. તો પહેલી વાર મારો આ મસ્ત એવો પ્રયાસ હતો. તો હું જોઈએ જેવું કરું હું. અને મસ્ત હવે દોરવા બેસી જતો. પાછો એવું એ નહીં કે આપણે ખાલી દોરવાનું, દોરતા પાછી આપણે વાતો એ કરવાની. મોઢું તો આપણું બંધ રહે નહીં. અને વાતો એ પાછી બાજુમાં પાછી એક છોડી હતી, મારી ભાષા હોભળીને કે તમારી ભાષા મેં મારી બેનપણીઓને આવી હોભળેલી. અમે કીધું અમારે મેહોણાવાળો, અમે તરત ઓળખાઈ જઈએ, શું કહેવું. તો પછી એવી રીતના વાત નીકળી હતી ને એમાં વાતો કરતી હતી. પાછળ ગીતો વાગતો હતો. હવે દોરાઈ તો જોઈતું મારું. અને હવે પછી કલર લઈ આવી જો. અને હું કલર પૂરવા બેસી જઈએ. હવે ખડી ના નાખું તો સારી વાત. કારણ પહેલી વાર કરતો હતો આપણે તો. એટલે હવે ચાલુ કર્યું કલર પૂરવાનું. ધીરે ધીરે કલર પૂરાયા મારા. અને તમે જોજો હું જેવો કલર પૂર્યો ને જેવું બનાવ્યું એ કોમેન્ટમાં મને કહેજો. તો ફાઇનલી આપણું પેઇન્ટિંગ રેડી થઈ ગયું. મેં મારું નામે લખ્યું. જેવું લખ્યું તમે મને કોમેન્ટમાં જણાવજો. અને હવે બીજો બધાએ દોર્યો તો એ બતાવી દઉં તમને. જો બધાએ પેઇન્ટિંગ મસ્ત કર્યું. હવે હતું એક અમારે એક મસ્ત ને એનું ટાબરિયું આવ્યું હતું ત્યાં. એટલું ક્યુટ, એટલું મસ્ત. અને એની સ્માઇલ તો ભાઈ સાહેબ એટલી મસ્ત હતી ને એવું મસ્ત રમતું હતું ને, એને જોઈને દિવસ મસ્ત થઈ ગયો. અને પછી આવી રીતના અમે બધાએ સેલિબ્રેશન પૂરું કર્યું. તો બધાને હેપી વુમન્સ ડે.